કૃષ્ણ. આનંદવાણીમાં બધા જ ભક્તોનું સ્વાગત છે. આ વિડીયો સાંભળીને જો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. આસો માસની કૃષ્ણ પક્ષની 11સને રમા 11 તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને થાય કે રમા એકાદશી તેવું નામ કેમ છે, તેનો અર્થ શું છે? તેનું શાસ્ત્રીય અને આધ્યાત્મિક બંને અર્થ છે. રમા એ ભગવાન વિષ્ણુની પ્રિય પત્ની અને શક્તિરૂપા મહાલક્ષ્મી માતાનું નામ છે. રમા રમતે ઇતિ રમા એટલે કે જે ભગવાન વિષ્ણુમાં રમે છે, વસે છે, સુખ આપે છે તે રમા છે. વિષ્ણુ ભગવાનની પ્રસન્નતા માટે આપણે એકાદશી કરીએ છીએ અને વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજી ખૂબ પ્રિય છે. તેથી આ એકાદશી લક્ષ્મી સ્વરૂપા રમા તરીકે ઓળખાય છે. ધર્મશાસ્ત્ર મુજબ આ એકાદશીનું વ્રત લેનારને માત્ર પાપ મુક્તિ નહીં પણ આર્થિક સમૃદ્ધિ, સુખ અને શાંતિ મળે છે, જે લક્ષ્મીજીના ગુણો છે. રમા એકાદશીનું વ્રત કરીને વિષ્ણુ અને લક્ષ્મી બંનેની કૃપા મળે છે, એટલે તેનું નામ રમા એકાદશી કહેવાયું છે. હવે આગળ આપણે આયુર્વેદ પ્રમાણે ભગવાનને શું ભોગ ધરાવવામાં આવે છે અને પછી તેનો પ્રસાદ આરોગવાથી આપણને કયા શારીરિક લાભ મળે છે તે જાણીશું. અને પછી 11સની કથા. આ દિવસે નારાયણને ઘી કેળા ધરાવવામાં આવે છે. શરદ ઋતુમાં અંતિમ સમયમાં અને આવનારી હેમંત ઋતુમાં ઉત્તમ બલ્ય અને દરેક પ્રદેશમાં ઉપલબ્ધ એવા કેળાનો પ્રસાદ ઠાકોરજીને આ દિવસે સ્વીકારે છે. કેળાની અનેક જાત છે. પાકા કેળા બળ આપનારા, તુરા, મધુર, ગુરુ, શીત, શુક્ર વધારનાર. કેળા શરીરના માંસ, કાંતિ અને રુચિને વધારે છે. કેળા રક્તદોષ, પિત્ત, ભૂખ અને નેત્રના રોગનો નાશ કરે છે. વધુ માત્રામાં કેળા ખાવાથી કફ થાય છે. કેળામાં કેલ્શિયમ, પોટેશિયમ જેવા અનેક પ્રકારના ક્ષાર પૂરતા પ્રમાણમાં રહેલા છે. વિટામિન A, B અને D સૌથી સારો સ્ત્રોત કેળા છે. જેનો જઠરાગ્નિ પ્રદીપ્ત હોય તેમને અવશ્ય આ સમયમાં કેળા ખાવા જોઈએ. ગાયનું ઘી મધુર, શીતળ, ગુરુ, સ્નિગ્ધ, સુગંધી, રસાયણ, રુચિકારક, આંખને હિતકારી, મેઘા, કાંતિ, બળ સ્વર આપનાર છે. તે વિશેષ રૂપે પિત્તનું શમન કરનાર છે. ઘી સાથે કેળા ખાવાથી શરીરમાં વિશેષ રૂપે શક્તિનો સંચાર થાય છે. આ સાથે તેમાં એલચી ઉમેરીને ખાવાથી સ્વાદ અને સુગંધ આવે છે અને કેળા સારી રીતે પચી જાય છે. સામાન્ય ભાષામાં આપણે તમારે તો ઘી કેળા છે એવું કોઈ સમૃદ્ધ ને સુખી માણસને કહેતા હોઈએ છીએ. આસો માસમાં વરસાદ પછી ખેતરમાં હવે નવા પાક આવવાની શરૂઆત થાય છે. ખેતરમાં અનાજ પાકે ત્યારે જ ખેતી પ્રધાન ભારત દેશમાં લોકો ખુશ થાય અને આનંદ ઉત્સવ માણી શકે. આથી વર્ષના અંતે વાર્ષિક હિસાબ કિતાબ કરવામાં આવે છે. આ રમા 11સથી દિવાળીના દિવસોની શરૂઆત ગણવામાં આવે છે. ભગવતી મા લક્ષ્મીને સમૃદ્ધિની દેવી તરીકે ઓળખવામાં આવે છે. આપણા ખેતી પ્રધાન દેશમાં તમામ લોકોની સુખ સમૃદ્ધિ વધે અને બધા જ લોકોને ઘી કેળા થાય તેવી પ્રાર્થના ઠાકોરજીને કરવામાં આવે છે. હવે જોઈશું રમા એકાદશીની કથા. શ્રી કૃષ્ણ પ્રભુએ યુધિષ્ઠિર રાજાને આસોવદી રમા એકાદશીના મહિમાની કથા કહી સંભળાવી. શ્રી કૃષ્ણ પ્રભુ કહે છે, હે રાજન, ભગવાનનો ભક્ત સત્ય પ્રતિજ્ઞાવાળો મુચુકુંદ નામનો રાજા હતો. મોટા દેવો સાથે એ રાજાને મૈત્રી હતી. તેને ચંદ્રભાગા નામે પુત્રી હતી, જે ઉત્તમ નદીના રૂપમાં વહે છે. તે કન્યા ચંદ્રસેનના પુત્ર શોભનને પરણાવી હતી. કોઈક વખતે એ શોભન પોતાના સસરાને ઘેર ગયો. એ દિવસ પવિત્ર રમા એકાદશીનો હતો. ત્યારે ચંદ્રભાગાને વિચાર થયો, મારા પતિ અશક્ત છે, તેથી ભૂખ સહન કરી શકે તેમ નથી અને મારા પિતાનો કડક આગ્રહ છે, તેથી ઉપવાસ કર્યા વિના છૂટકો નથી. હવે શું કરવું એવા વિચારમાં ચંદ્રભાગા મૂંઝાતી હતી. તે જ વખતે ઢંઢેરો પીટાયો કે કાલે એકાદશી છે, તેથી કોઈએ ખાવું નહીં.
એ સાંભળીને શોભને પોતાની પત્ની ચંદ્રભાગાને કહ્યું, હવે મારું શું થશે? શું કરું જેથી મારો બચાવ થાય? તું કોઈ ઉપાય બતાવ. ત્યારે ચંદ્રભાગાએ કહ્યું કે મારા પિતા બહુ કડક છે. તેમને ત્યાં એકાદશીના દિવસે પ્રાણીઓને પણ અનાજ આપવામાં આવતું નથી. તો પછી મનુષ્ય તો કેમ ખાઈ શકે? માટે તમે જો ભોજન કરશો તો ઘરમાંથી નીકળી જવું પડશે. માટે મન મક્કમ કરીને કષ્ટ સહન કરીને પણ ઉપવાસ કરો. શોભન ઉપવાસ કરવા તૈયાર થયો. ખૂબ ભૂખ લાગી છતાં તેણે સહન કર્યું. સૂર્યાસ્ત થઈ ગયો પછી રાત્રિમાં સૌએ સાથે મળીને જાગરણ કર્યું, ઉત્સવ કર્યો. તેથી સૌને આનંદ થયો. પણ શોભનને તો આખી રાત દુઃખદાયી થઈ પડી. સવાર પડતામાં તો તે મરણ પામ્યો. જમાઈને મરણ પામેલો જાણીને રાજરીત મુજબ તેનો અંતિમ વિધિ કરાવ્યો. એની સાથે ચંદ્રભાગા બળવા તૈયાર થઈ, પણ રાજાએ તેને પોતાની પાસે રાખી. શોભને એકાદશીનું વ્રત કર્યું, તેથી મંદર પર્વતના શિખર પર એક સુંદર શહેરની પ્રાપ્તિ થઈ. સ્ફટિકમણીના મહેલથી શોભતું સોનાના સ્તંભોવાળું એ શહેર હતું. એ શહેરમાં મુગુટ, કુંડળ, બાજુબંધ વગેરેથી શોભતો શોભન એ સિંહાસન પર બેસતો હતો. ઇન્દ્રના સમાન સુખ ભોગવતો હતો. એક દિવસ સોમ શર્મા નામનો બ્રાહ્મણ તે શહેરમાં જઈ ચડ્યો અને શોભનને ઓળખી ગયો. આ તો અમારા રાજાનો જમાઈ છે. રાજાએ બ્રાહ્મણને પ્રણામ કર્યા, પરસ્પર સમાચાર પૂછ્યા. પછી સોમ શર્માએ કહ્યું કે તમારા સસરાના ઘરમાં સૌ કુશળ છે. ચંદ્રભાગા પણ કુશળ છે. પણ તમને આવું સુંદર શહેર કઈ રીતે મળ્યું તે કહો. ત્યારે શોભને કહ્યું કે મેં આસુવદી રમા એકાદશીના દિવસે ઉપવાસ કર્યો હતો. તેથી મને આ સમૃદ્ધિ મળી છે. પણ મને શ્રદ્ધા નહોતી, તેથી આ બધું અસ્થિર છે. તે કાયમ રહે તે માટે મુચુકંદ રાજાની પુત્રી ચંદ્રભાગા પાસે જઈને આ હકીકત કહો. તેથી આ શહેર સ્થિર થશે. આ બ્રાહ્મણે ચંદ્રભાગા પાસે આવીને સંદેશો સંભળાવ્યો. ચંદ્રભાગાને પણ આશ્ચર્ય થયું અને પછી એ બ્રાહ્મણ સાથે ચંદ્રભાગા વામદેવ ઋષિના આશ્રમમાં ગઈ અને ત્યાં ઋષિએ એકાદશીના વ્રતના પ્રભાવથી તેના ઉપર અભિષેક કર્યો. તેનું શરીર દિવ્ય થઈ ગયું અને હર્ષથી પોતાના પતિ પાસે ગઈ. તેને આવેલ જોઈને શોભન પણ ઘણો ખુશ થયો. ચંદ્રભાગાએ કહ્યું કે હું 8 વર્ષની હતી ત્યારથી મારા પિતાને ઘેર રહી વિધિ પ્રમાણે શ્રદ્ધાથી એકાદશીનું વ્રત કરું છું. એના પ્રભાવથી આ શહેર સ્થિર થશે. હે રાજન, રમા એકાદશીના પ્રભાવથી અલૌકિક શરીરવાળા એ બંને આનંદથી તે શહેરમાં રહેવા લાગ્યા. આ એકાદશી ચિંતામણી કામધેનુ સમાન છે. તેની કથા મેં તમને કહી સંભળાવી, જે બ્રહ્મવૈવર્ત પુરાણમાં કહેલ છે. આમ દરેક માસની 11સના દિવસે ઠાકોરજીને એક વિશેષ પ્રકારનો પ્રસાદ ધરવામાં આવે છે. આ 11સમાં ઘી કેળા ધરાવવામાં આવે છે, જે ઋતુ અનુસાર શરીરને બળ આપે છે, રોગ સામે લડવાની શક્તિ આપે છે, શરીરને નિરોગી રાખે છે, શરીરના કોષો સારી રીતે કાર્ય કરી શકે તે માટે અને શરીરના આંતરિક અવયવોને આરામ મળે તે હેતુથી દર 15 દિવસે એક દિવસ ઉપવાસ કરવો જરૂરી છે. 11સના દિવસે આ ઉપવાસ કરવાથી શરીર અને મન બંને શાંત થાય છે અને ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. તો આપણે પણ રમા એકાદશીનું વ્રત કરીશું. ઠાકોરજીને ઘી કેળાનો પ્રસાદ ધરાવીને આપણે પ્રસાદ આરોગીશું. તો નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો.